અંકલેશ્વરથી સુરતને જોડતા સ્ટેટ હાઈવે ઉપર હાંસોટના શેરા ગામ નજીક પૂરપાટ ઝડપે જઈ રહેલ એક કાર વૃક્ષ સાથે ધડાકાભેર ભટકાતા કારમાં સવાર 3 યુવાનોના મોત નીપજ્યા. પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. અંકલેશ્વરથી સુરતને જોડતા સ્ટેટ હાઈવે ઉપર ફરી એકવાર ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. હાંસોટ તાલુકાના શેરા ગામ નજીકથી પૂર ઝડપે પસાર થઈ રહેલ કાર ધડાકાભેર વૃક્ષ સાથે ભટકાતા અકસ્માત સર્જાયો હતો, જેમાં કારમાં સવાર 2 યુવાનોના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યા, જ્યારે અન્ય એક યુવાનને ઈજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જોકે સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. આમ અકસ્માતની આ ઘટનામાં કુલ 3 લોકોના મોત નીપજ્યા હતા. ભાવનગરના ભરતનગરમાં આવેલ અર્બન સોસાયટીમાં રહેતા 20 વર્ષીય મહાવીર અગ્રવાલ તેમના 2 મિત્રો 20 વર્ષીય મિતેશ ચાવડા અને 26 વર્ષીય ચેતન ભટ્ટી સાથે સુરત ગયા હતા. સુરતથી પરત ભાવનગર જતી વખતે હાંસોટના શેરા ગામ નજીક અકસ્માત સર્જાયો હતો. બનાવની જાણ થતાની સાથે જ હાંસોટ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યા હતા. વહેલી સવારના સમયે કાર ચાલકને ઝોકું આવી જતા અકસ્માત સર્જાયો હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે મૃતક મહાવીર અગ્રવાલની સગાઈ હોય તેઓ સુરત મિત્રો સાથે આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.